અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ખારવા સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓએ ભાગ લીધો હતો। અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 45 જેટલી ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચનું આયોજન કરાયું હતું। પૃથ્વી 11 અને હેતાંશી સ્પોર્ટ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં પૃથ્વી 11 ટીમે વિજેતા બની હતી। વિજેતા ટીમને 15,000 રૂપિયાનો ચેક અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા અમરીશ ડેર ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને પ્રોત્સાહન આપ્યું હતું। સમસ્ત ખારવા સમાજ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા। જાફરાબાદના આંગણે સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજિત આ ડે ક્રિકેટ ટુર્નામેન્ટના આજે છેલ્લા દિવસે એટલે કે ફાઇનલના દિવસે અહીંયા આવવાનું થયું છે, ત્યારે અભિનંદન પાઠવું છું સમસ્ત ખારવા સમાજના આગેવાનોને, યુવાનોને અને ખેલાડીઓને કે જે હંમેશા ભૂતકાળથી પોતાનું કૌતુક, પોતાની તાકાત મધદરીએ પણ દેખાડતા હોય છે, ત્યારે જમીન ઉપર તો દેખાડે, જે બહુ સ્વાભાવિક છે। અભિનંદન પાઠવું છું સમગ્ર ટીમનું આયોજનની જો વાત કરીએ તો અંદાજે 45 જેટલી ટીમોએ આ ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો। અંદાજે 15 જેટલા દિવસ આ ટુર્નામેન્ટ ચાલી છે। ખારવા સમાજના દરેક યુવાનોની સાથે સાથે વડીલો, આગેવાનો અને બાળકોએ પણ ખૂબ ખંતપૂર્વક, ખૂબ મહેનતથી આ આયોજનને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે। આજે ફાઇનલની જો વાત કરીએ તો ખારવા સમાજની પૃથ્વી 11 અને હેતાંશી સ્પોર્ટ્સ આ બે ટીમ વચ્ચે આજે ફાઇનલનો જંગ ખૂબ સારી રીતે રમાણો હતો। ખૂબ રોચક આ મેચ થઈ અને મેચના અંતે આજે પૃથ્વી 11 આ મેચ જીતી છે અને હેતાંશી સ્પોર્ટ્સ જે છે રનર્સઅપ રહી છે। એટલે બધા જ ખેલાડીઓને ખૂબ અભિનંદન પાઠવ્યા। સાથે સાથે એટલું પણ કહેવું છે કે સમગ્ર સમાજની સાથે સાથે ખારવા સમાજ પણ સ્પોર્ટ્સથી, સામાજિક વ્યવસ્થાઓથી પાછળ ન રહે એના માટેનું આ ખૂબ સારું આયોજન હતું। એટલે કાર્યકર્તાઓને અને આયોજકોને જેટલા અભિનંદન પાઠવીએ એટલા ઓછા છે। આજના સમયમાં આજનો યુવાન કે આજનો બાળક મોબાઈલમાંથી ફ્રી નથી થતો, ત્યારે આ મેદાની રમતો જીવનમાં ખૂબ જરૂરી છે। ત્યારે ખૂબ અભિનંદન પાઠવું છું ને આવનારા સમયની અંદર પણ બધા જ સાથે મળીને ખારવા સમાજ અને અન્ય સમાજ ખૂબ બધા આયોજનો થતા રહે, એટલે આ તકે અહીંયા આવી અને બધાને અભિનંદન પાઠવા છે અને આગામી સમયમાં બધા જ સાથે રહીને વિસ્તાર માટે ભલું શું થાય, કુટુંબ માટે ભલું શું થાય, સમાજ માટે ભલું શું થાય, એની દરેક વર્ગ ચિંતા કરી અને આગળ વધે એવી બધાને શુભેચ્છા પાઠવી છે। બોલો ભારત માતા કી। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।